નમસ્કાર મિત્રો, આજે હું તમને એક એવી સત્ય ઘટના સંભળાવવા જઈ રહ્યો છું જેને સાંભળીને તમારું કાળજું કંપી ઉઠશે. આ વાર્તા નથી, પણ આપણા સમાજની એક એવી કડવી વાસ્તવિકતા છે જે આંખોમાં આંસુ લાવી દેશે. આ વાર્તાને પૂરી સાંભળવા માટે તમારું દિલ ખૂબ મજબૂત રાખજો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન રોજની જેમ આજે પણ હજારો લોકોની ભીડ, ટ્રેનોની અવરજવર અને પુલીઓની બૂમાબૂમથી ગુંજી રહ્યું હતું. પ્લેટફોર્મ નંબર 3 પર જામનગર દ્વારકા જતી ટ્રેન આવનારી જાહેરાત થઈ રહી હતી. લોકો પોતાનો સામાન લઈને દોડાદોડ કરી રહ્યા હતા, પણ આજ ભીડની વચ્ચે એક ખૂણામાં સિમેન્ટના બાકડા પર એક 70 વર્ષના માજી બેઠા હતા. તેમનું નામ હતું શાંતાબા. શાંતાબાના ચહેરા પર ઉંમરની કરચલીઓ તો હતી જ, પણ એ કરચલીઓમાં એક અજીબ પ્રકારની ખુશી અને ઉત્સાહ ચમકી રહ્યો હતો. તેમણે ધ્રુજતા હાથે પોતાની જૂની સુતરાવ સાડીનો છેડો સરખો કર્યો. તેમની બાજુમાં કપડાની એક જૂની થેલી પડી હતી, જેમાં કદાચ 2 જોડી કપડાં અને ભગવાન દ્વારકાધીશની એક નાની છબી હતી. શાંતાબા વારે ઘડીએ સ્ટેશનના મોટા ઘડિયાળ તરફ જોતા અને પછી પ્લેટફોર્મના પ્રવેશદ્વાર તરફ જોતા, જાણે કોઈની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય. બા, ઓ બા, ચા લેશું? એક ચાવાળો છોકરો તેમની પાસે પસાર થયો. શાંતાબાએ મીઠું હસીને કહ્યું, ના ભાઈ, મારો દીકરો હમણાં જ આવશે. એ ટિકિટ લેવા ગયો છે. એ આવે એટલે અમે બંને સાથે જ ચા પીશું. મારો શ્રવણ જેવો દીકરો મને આજે કાળિયા ઠાકરના દર્શન કરવા દ્વારકા લઈ જવાનો છે. શાંતાબાના અવાજમાં ગર્વ અને ખુશી સાફ દેખાતા હતા. છેલ્લા 5 વર્ષથી શાંતાબાની એક જ ઈચ્છા હતી, દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવવાની. પણ ઘરની પરિસ્થિતિ અને દીકરાના રમેશની આર્થિક તંગીને કારણે એ શક્ય નહોતું બનતું. રમેશ એક ખાનગી કંપનીમાં નાની નોકરી કરતો હતો. વહુ કોમલ અને એક નાનું દીકરું, આખું પરિવાર માંડ માંડ પૂરું કરતું. પણ આ મહિને રમેશને અચાનક આવીને કહ્યું, બા, આ વખતે તારી ઈચ્છા પૂરી કરીએ, આપણે દ્વારકાધીશ જઈએ છીએ. શાંતાબાની ખુશીનો પાર નહોતો. સમય વીતતો ગયો, અડધો કલાક થઈ ગયો, પણ રમેશ હજી પાછો આવતો આવ્યો. ટ્રેન આવવાનો સમય થઈ ચૂક્યો હતો. લાઉડ સ્પીકરમાં જાહેરાત થઈ કે દ્વારકા જતી ટ્રેન ગમે તે ક્ષણે પ્લેટફોર્મ પર આવી પહોંચશે. શાંતાબાના દિલના ધબકારા વધી ગયા. તેઓ ઊભા થયા અને ભીડમાં રમેશને શોધવા લાગ્યા. રમેશ બેટા, રમેશ ક્યાંક રહી ગયો તું? તેમના હોઠ પર પડવા બરાબર એ જ સમયે ટ્રેન પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી. મુસાફરોની ધક્કામુક્કી શરૂ થઈ ગઈ. શાંતાબા એકલા અટુલા એ ભીડમાં ફસાઈ ગયા. તેમનો શ્વાસ રૂંધાવા લાગ્યો. ધક્કો વાગવાથી તેઓ માંડ માંડ પડતા બચ્યા. કોઈ મારો રમેશ દેખાય છે? મારો દીકરો ટિકિટ લેવા ગયો છે. શાંતાબાએ બાજુમાંથી પસાર થતા એક ભાઈનો હાથ પકડ્યો. અરે માજી, આટલી ભીડમાં તમારા દીકરાને હું ક્યાંથી ઓળખું? બાજુ ખસો, મારે ટ્રેન પકડવી છે. પેલા ભાઈએ હાથ ઝાટકી નાખ્યો. શાંતાબાની આંખોમાં ખુશીની જગ્યાએ ડર અને ચિંતાના આંસુ વહેવા લાગ્યા. ટ્રેન ઉપડવાની વહિલસલ વાગી. એન્જિનને જોરદાર હોર્ન માર્યો અને ટ્રેન ધીમે ધીમે પ્લેટફોર્મ છોડવા લાગી. ટ્રેન જતી રહી, પણ રમેશ ન આવ્યો. આખું પ્લેટફોર્મ ધીમે ધીમે ખાલી થઈ ચૂક્યું હતું. માત્ર થોડા લોકો અને રેલવેના કર્મચારીઓ જ બચ્યા હતા. શાંતાબા પગથિયા પાસે ઘૂંટણ ભરે બેસી ગયા. તેમની આંખોમાં ચોધાર આંસુ વહી રહ્યા હતા. એ ડોસી, અહીં કેમ રડે છે? કોણ છે તું? રેલવે સ્ટેશન પર ફરતા એક કડક મિજાજના પોલીસ કોન્સ્ટેબલની નજર આ રડતા વૃદ્ધ પર પડી. તે નજીક આવ્યો. શાંતાબાએ ધ્રુજતા અવાજે પૂછ્યું, સાહેબ, મારો દીકરો રમેશ એ ટિકિટ લેવા ગયો છે, હજુ આવ્યો નથી. ટ્રેન પર જતી રહી. મારો દીકરો ખોવાઈ ગયો. સાહેબ, પ્લીઝ મને શોધી આપો. પોલીસવાળાએ શાંતાબાની જૂની થેલી તરફ જોયું.
થેલીની બહાર એક કાગળનો ટુકડો સહેજ દેખાતો હતો. પોલીસવાળાએ એ કાગળ બહાર ખેંચ્યો. એ કોઈ ટિકિટ નહોતી, એ એક ચીઠી હતી. પોલીસવાળાએ ચીઠી ખોલીને વાંચવાનું શરૂ કર્યું. જેમ જેમ તે ચીઠી વાંચતો ગયો તેમ તેમ તેના ચહેરાના હાવભાવ બદલાવા લાગ્યા. તેની આંખો ક્રોધ અને આગદાથી મોટી થઈ ગઈ. તેણે ચીઠી ખોલીને વાંચી શાંતાબા સામે જોયું, જેઓ હજુ પણ આશાભરી નજરે દીકરાની વાટ જોઈ રહ્યા હતા. શાંતાબાએ પૂછ્યું, શું લખ્યું છે સાહેબ? એમાં મારા રમેશે કોઈ સંદેશો મોકલ્યો છે? એ ક્યાં છે? પોલીસવાળાના હાથ ધ્રુજવા લાગ્યા. એ ચીઠીમાં કંઈક એવું લખ્યું હતું જે સાંભળીને કોઈ પણ પથ્થર દિલ માણસનું કાળજું પણ ફાટી જાય. પોલીસ કોન્સ્ટેબલે કાળજું કઠણ કરીને એ ચીઠી હાથમાં પકડી રાખી હતી. તેના કપાળ પર પરસેવો વળી ગયો હતો. શાંતાબા હજુ પણ નિર્દોષતાથી આશાભરી નજરે તેની સામે જોઈ રહ્યા હતા. તેમની એ ધોળી આંખોમાં દીકરા માટેનો અખટ પ્રેમ અને વિશ્વાસ સાફ દેખાતો હતો. સાહેબ, વાંચો ને, મારો રમેશ શું કહી ગયો છે? એ ક્યારે આવશે? શાંતાબાએ ધ્રુજતા હાથે પોલીસવાળાનો શર્ટ પકડ્યો. પોલીસવાળાએ એક ઊંડો શ્વાસ લીધો અને ચીઠીમાં લખેલ શબ્દો મોટેથી વાંચવાનું શરૂ કર્યું. એ ચીઠી રમેશે જ લખી હતી. બા, મને માફ કરી દેજે. હું તને દ્વારકા દર્શન કરવા નથી લાવ્યો, પણ તારાથી કાયમ માટે પીછું છોડવા લાવ્યો છું. બહુ સાથે રોજ રોજના કજિયા અને આ મોંઘવારીમાં હવે તારો ખર્ચો ઉપાડવો મારા બસની વાત નથી. ઘરમાં જગ્યા નાની છે અને તારી બીમારીની દવાઓ ખર્ચ બહુ થાય છે. કોમલ કહે છે કે જો બા ઘરમાં રહેશે તો એ એના પિયર જતી રહેશે. મારી પાસે આ સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. તું આ સ્ટેશન પર જ રહેજે. કોઈને કોઈ આશ્રમવાળા તને લઈ જશે. તારા કાળિયા ઠાકર પર ભરોસો રાખજે. એ તારું ધ્યાન રાખશે. તારો આભાગી દીકરો રમેશ. જેવા આ શબ્દો પ્લેટફોર્મની શાંતિમાં ગુંજ્યા, જાણે આખું સ્ટેશન થંભી ગયું. શાંતાબાના કાનમાં આ શબ્દો શીશાની જેમ ઓગળીને ઉતરી ગયા. ના ના, આ મારો રમેશ ના લખે. મારો દીકરો આવતો નથી. શાંતાબા ચીસ પાડી ઉઠ્યા. એ તો શ્રવણ છે મારો. એણે નાનપણમાં મારો પાલવ પકડીને ચાલતા શીખ્યું છે. એ મને આમ અધવચ્ચે ના છોડે. શાયદ તમે ખોટું વાંચો છો. તમે ખોટું વાંચો છો. શાંતાબા પોલીસવાળાના હાથમાંથી ચીઠી છૂટાવા લાગ્યા. તેમની આંખોમાંથી દંડ દંડ આંસુ વહી રહ્યા હતા. આસપાસ ઉભેલા પુલીઓ અને બીજા મુસાફરીઓ પણ આ દ્રશ્ય જોઈને ભેગા થઈ ચૂક્યા હતા. જેણે આ ચિઠ્ઠીની વાત સાંભળી એ બધાના મુખમાંથી દીકરા માટે પીટકાર વરસવા લાગ્યો. કેવો નિરાધમ દીકરો છે. 9 મહિનાના પેટમાં રાખીને જે માએ મોટું કર્યું એને આ સ્ટેશન પર રળજળતી મૂકી ગયું. એ વૃદ્ધ મુસાફરે ગુસ્સામાં કહ્યું, પણ શાંતાબાનું મન આજે તે સ્વીકારવા તૈયાર નહોતું. તેઓ પ્લેટફોર્મના ફ્લેર પર બેસીને જોર જોરથી રડવા લાગ્યા. રમેશ, બેટા પાછો આવી જા. હું દવા નહીં ખાઉં. હું બિલકુલ ખર્ચો નહીં કરું. તું કહે તો હું એક ટંક જ જમીશ, પણ મને આમ એકલી ના મૂક. બેટા પાછો આવી જા. એમનો કલ્પાત જોઈને ત્યાં ઉભેલા પથ્થર દિલ માણસોની આંખો પણ ભીની થઈ ગઈ. પોલીસ કોન્સ્ટેબલે શાંતાબાને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો. બા, શાંત થઈ જાઓ, રડો નહીં. એક પૂત દીકરાને તો હું જેલના સળિયા પાછળ ધકેલી દઈશ. તમે એનો ફોન નંબર કે ઘરનું સરનામું આપો. શાંતાબાએ રડતા રડતા માથું ધુણાવ્યું. ના સાહેબ, મારા દીકરાને પોલીસ સ્ટેશન ના લઈ જતા. એ પોલીસથી બહુ ડરે છે. એ વહુના દબાણમાં આવી ગયો હશે. બાકી મારો રમેશ બહુ સારો છે. એક માં હજુ પણ પોતાના કપૂત દીકરાનો પક્ષ લઈ રહી હતી. પોલીસવાળાએ શાંતાબાની થેલી તપાસી, પણ એમાં કોઈ ડાયરી કે નંબર નહોતો. રમેશ બહુ ચાલાકીથી માનો મોબાઈલ પણ પોતાની સાથે લઈ ગયો હતો, જ્યાંથી કોઈ એનો સંપર્ક પણ ન કરી શકે. હવે રાતના 11 વાગી ચૂક્યા હતા. સ્ટેશન પર સન્નાટો વધી ગયો હતો.
પોલીસવાળાએ વિચાર્યું કે આ ઉંમરે માજીને આખી રાત સ્ટેશન પર રખડતા ન મૂકી શકાય. તેણે શાંતાબાને વ્યુમલ હેલ્પલાઇન અને એક સ્થાનિક વૃદ્ધાશ્રમની ગાડી બોલાવીને તેમાં બેસાડી દીધા. શાંતાબા જ્યારે આશ્રમની ગાડીમાં બેઠા ત્યારે પણ તેમની નજર સ્ટેશન બેટ તરફ જ હતી. તેમને હજુ પણ આશા હતી કે રમેશ દોડતો દોડતો આવશે અને કહેશે, બા, હું તો મજાક કરતો હતો. પણ એવું કશું જ ન થયું. આશ્રમમાં પહોંચ્યા પછી શાંતાબાએ ખાવા પીવાનું બિલકુલ છોડી દીધું. તેઓ બસ આખો દિવસ આશ્રમના દરવાજે બેસી રહેતા અને ભગવાન દ્વારકાધીશની મૂર્તિ સામે જોઈને આંસુ વહાવતા. આમને આમ માત્ર 3 દિવસ વીતી ગયા. શાંતાબાની તબિયત લથડવા લાગી. ચોથા દિવસે સવારે આશ્રમના મેનેજર દોડતા દોડતા શાંતાબા પાસે આવ્યા. તેમના હાથમાં તે દિવસનું અખબાર ન્યૂઝપેપર હતું. અખબારના ફ્રન્ટ પેજ પર એક ભયાનક અકસ્માતના સમાચાર હતા. મેનેજરે ધ્રુજતા અવાજે શાંતાબાને કહ્યું, બા, આ ફોટો જુઓ. આ તમારો દીકરો રમેશ જ છે ને? શાંતાબાએ દૂધળી આંખોથી અખબારના ફોટા તરફ જોયું અને તેમના હોઠમાંથી એક કારમી ચીસ નીકળી ગઈ. અખબારમાં જે સમાચાર લખ્યા હતા તે વાંચીને આશ્રમના બધા લોકો સ્તંભ થઈ ગયા. શાંતાબાએ ધ્રુજતા હાથે અખબાર પોતાની નજીક લીધું. ફોટો જોતા જ તેમનું કાળજું ફાટી ગયું. એ ફોટો બીજા કોઈનો નહીં પણ તેમના જ દીકરા રમેશનો હતો. અખબારમાં મોટા અક્ષરે સમાચાર છપાયા હતા. અમદાવાદ રાજકોટ હાઈવે પર ભયાનક અકસ્માત. કાર ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત. પત્ની અને બાળક ગંભીર ઈજાગ્રસ્ત. સમાચાર વેગથી વાંચતા ખબર પડી કે શાંતાબાને રેલવે સ્ટેશન પર તરછોડીને રમેશ તેની પત્ની કોમલ અને દીકરાને લઈને કાર દ્વારા રાજકોટ તરફ ભાગી રહ્યો હતો. કદાચ તેના મનમાં પાપ અને ડર હતો, જેના કારણે તે ખૂબ જ ઝડપથી કાર ચલાવી રહ્યો હતો. કાલુપુર સ્ટેશનથી નીકળ્યા માંડ 2 કલાકમાં જ રાતના અંધારામાં તેની કાર એક ઉભેલા ટ્રકની પાછળ ધડાકા ભરે ઘૂસી ગઈ. રમેશનું ત્યાં જ ગમતાભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે વહુ કોમલ અને તેનો માસૂમ દીકરો હોસ્પિટલમાં આખરી શ્વાસ લઈ રહ્યા હતા. આ સમાચાર સાંભળતા જ શાંતાબા આબ ફાટી ત્યાં હોય તેમ રડી પડ્યા. ઓ મારા કાળિયા ઠાકર, ત્યાં શું કર્યું? મારા દીકરાના પાપની સજા તે એને આટલી જલ્દી આપી દીધી. રમેશ બેટા, તું મને છોડીને ક્યાં જતો રહ્યો? જે દીકરાએ તેમને રસ્તા પર ચડતા મૂક્યા હતા તેના જ મોત પર એક માં પાગલને જેમ આક્રંદ કરી રહી હતી. આશ્રમના મેનેજર તાત્કાલિક સાહેબને સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા, જ્યાં રમેશને મૃતદેહ રખાયો હતો અને વહુ પુત્ર આઈસીયુમાં હતા. શાંતાબા દોડતા દોડતા હોસ્પિટલના ખાટલા પાસે પહોંચ્યા. વહુ કોમલ ઓક્સિજનના માસ્ક સાથે જિંદગી અને મોતની વચ્ચે ઝોલા ખાતી હતી. શાંતાબાને જોતા જ કોમલની આંખોમાંથી ત્રાસના આંસુ વહી રહ્યા હતા. તેણે ધ્રુજતા અવાજે માસ્ક હટાવીને કહ્યું, બા, મને માફ કરી દેજે. આ બધું મારા પાપની સજા છે. અમે તમારી સાથે જે કર્યું, કુદરતે અમારી સાથે એનાથી પણ ખરાબ કર્યું. બા, મારા દીકરાને બચાવી લેજે. એટલું બોલતા જ કોમલની આંખો કાયમ માટે મીચાઈ ગઈ. મિશનનો અવાજ સીધો થઈ ગયો. ટીપી ટીપ ટીપ ટીપ. કોમલ પણ આ દુનિયા છોડીને ગઈ હતી. હવે હોસ્પિટલના એ રૂમમાં માત્ર શાંતાબા અને તેમનો 5 વર્ષનો માસૂમ પૌત્ર આરબ બચ્યા હતા. આવરના માથા પર પટ્ટીઓ બાંધેલી હતી અને તે બેભાન હતું. ત્યાં ઉભેલા ડોક્ટરે શાંતાબાના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, માજી, ઈશ્વરની લીલા અકળ છે. જે દીકરો તમને બહુ જ સમજતો હતો એ આજે દુનિયા નથી, પણ આ બાળક બચી ગયો છે. હવે આ દુનિયામાં આનો તમામ સિવાય કોઈ નથી. શાંતાબાએ રડવાનું બંધ કર્યું. તેમણે પોતાની સાડીના છેડેથી આંસુ લૂછ્યા. તેમના ચહેરા પર હવે રડવાનો ભય નહોતો, પણ એક મજબૂત આ માં અને દાદીનું સ્વરૂપ હતું.
તેમણે માસૂમ આરુને પોતાની છાતી સાથે સરખો ચાપ્યો અને ભગવાન દ્વારકાધીશની નાની છબી સામે જોઈને કહ્યું, હે ઠાકર, તારો ન્યાય બહુ આકરો છે. રમેશે જે કર્યું એની સજા એને મળી ગઈ, પણ મેં મારી જોડી ખાલી નથી રાખી. તે મને આ આખો બહુ જીવવાનું કારણ આપી દીધું. હવે હું આ દીકરા માટે જીવીશ, આને સંસ્કાર આપીશ, જેથી આ મોટું થઈને ક્યારેય એની માં કિંમત ન ભૂલે. મિત્રો, કુદરતની લાકડીનો અવાજ નથી હોતો, પણ એનો ફટાકો બહુ જોરદાર હોય છે. જે માને આપણે 9 મહિના પેટમાં રાખીને આ દુનિયા બતાવે છે, એ માને ક્યારેય નકામી ન સમજવી. માં એ ઘરની લક્ષ્મી અને જીવતો જાગતો ભગવાન છે. આ સત્ય ઘટના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને હા, વાર્તા ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.